હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે કંઈક નવું લાવી છું, ખજૂરની રેસીપી. ફ્રેન્ડ્સ, તમે જોઈ તો હશે કે આ રેસીપી કેવી રીતે બને છે, પણ ચલો આજે તમે મારી રીતથી પણ તમે ટ્રાય કરજો. એ સરસથી જરૂર બનશે અને તમે મને જણાવજો કે આપણે એનું નામ શું રાખશું. ફ્રેન્ડ્સ, મેં સૌથી પહેલાં ખજૂર લીધા છે. ફ્રેન્ડ્સ, તમે જોવો છો કેટલી સરસ દેખાય છે. ખજૂર છે એ સ્પેશિયલ ખજૂર જે આવે છે, ઈરાની ખજૂર, મેં એ લીધા છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોવો છો ખજૂરના દાણો એકદમ મોટો છે. હવે આપણે એને વોશ પણ કરવાનું છે અને આપણે એને ટિશ્યુ પેપર ઉપર સરસ રીતે નીતરવા માટે રાખી દઈશું અને પછી આપણે એને સરસ રીતે ક્લીન પણ કરી લઈશું અને પછી બધા અંદરના જે સીડ હોય ખજૂરની અંદરના એ આપણે કાઢી લેવાના છે. ત્યારબાદ મેં સનડ્રોપનું પીનટ બટર લીધું છે. ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ પીનટ બટર લઈ શકો છો. પીનટ બટરને આપણે ખજૂરની અંદર સ્ટફ કરશું. એવી જ રીતે આપણે બધા જ ખજૂરને આપણે સ્ટફ કરી લેવાના છે. ત્યારબાદ મેં રોસ્ટેડ પીનટ લીધા છે. જે આપણે પીનટ બટર સ્ટફ કર્યું એની ઉપર જ આપણે રોસ્ટેડ પીનટને આપણે સરસ રીતે અરેન્જ કરી દઈશું અને ખજૂરને આવી રીતે આપણે બંધ કરી દેવાનો છે. અને મેં ડાર્ક ચોકલેટ લીધી છે. તમને ગમે તો તમે મિલ્ક ચોકલેટ પણ લઈ શકો છો. અને ત્યારબાદ મેં એને ડાર્ક ચોકલેટમાં ડીપ કરી અને એને સરસ રીતે બટર પેપર ઉપર રાખી દીધા છે અને ફોર્કથી મેં એની ઇફેક્ટ આપી દીધી છે. ત્યારબાદ હું એને 10 થી 15 મિનિટ માટે ફ્રીઝમાં સેટ કરવા રાખીશ. જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમે તો લાઇક કરવાનું ભૂલશો